ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે આપની સાથે આવ્યો છું. ઘણા ભાઈ મેં વિડીયો જોયા, ઘણી બધી વસ્તુ જોઈ, તો એઝ ઇટ ઇઝ સેમ આ એનટીપીસીમાં પણ લાગુ પડતી હતી અને અહીંયા પણ લાગુ પડે છે. અલગ અલગ તો કે 16 ઝોનમાં ગ્રુપ ડીની જે વેકેન્સી છે આવી છે, 10 પાસ ઉપર આ ભરતી છે અને 22,195 જગ્યા છે. રેલવેમાં મોટી ભરતી કહેવાય આ, કેમ કે રેલવેમાં સૌથી વધારે જગ્યા ગ્રુપ ડીની જ આવે છે. તો અહીંયા ઘણા બધા વિડીયો, ઘણી બધી સેશન એવા પણ છે કે ભાઈ અહીંયા સેફ ઝોન, ડેન્જર ઝોન વસ્તુ આવે છે. તો ભાઈ હકીકતમાં શું આ કામ કરે છે? પણ હકીકતમાં એવું થાય કે ભાઈ સેફ ઝોન, ડેન્જર ઝોનમાં એવું થાય કે ક્યારેક એવું બને કે સેફ હોય એ ડેન્જર બની જાય, ડેન્જર હોય એ સેફ બની જાય. કેમ કે સેફ વસ્તુ થઈ તો સેફમાં જ બધા જવાના છે. ડેન્જર તો કે ડેન્જરમાં કોઈ નહીં જાય તો ડેન્જર પેડવરી. એટલે એનો મતલબ કે અહીંયા કંઈ ને કંઈ ઘણા બધી રીઝન એવા છે કે જે ઇફેક્ટ થાય છે, ઘણા બધા ઇફેક્ટિવ કરે છે. તો તમારા મનમાં આ જે પ્રશ્ન હશે કે ભાઈ આવા પણ ઘણી બધી મૂંઝવણો પ્રશ્નો આવે, તો એના નિરાકરણ માટે જ આ સેશન લાવ્યો છું. તો હવે આમાં આપણે એ જ ડિસ્કસ કરવાનું છે કે ભાઈ સેફ ઝોન, ડેન્જર ઝોન આ છે શું એમ. ને આ વખતે તો કે ભાઈ આ ગ્રુપ ડીની 22,000 જગ્યાઓ છે, 22,195. તો એમાં કઈ રીતના શું રહેશે? તો આપણે વાત કરીએ તો કે ભાઈ રેલવેમાં આ મોટી ભરતી કહેવાય. કેમ? કેમ કે અહીંયા જગ્યાઓ છે એ વધારે છે. એઝ કમ્પેર ટુ રેલવેની જે બીજી બધી ભરતીઓ આવે છે એના કમ્પેરિઝનમાં જગ્યાઓ વધારે છે. આ જે 22,195માં તમે 10 પાસ હોય તોય ચાલો, તમે આઈટીઆઈ કરેલું હોય તોય ચાલે, અને નેશનલ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ હોય તોય તમે ફોર્મ ભરી શકો. ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. છેલ્લી તારીખ તો કે ભાઈ છેલ્લી તારીખ 2 માર્ચ છે. અહીંયા તો કે પીઈટી પાસ કરવી જરૂરી છે. દોડ અને વજન ઉચકવાની કસોટી અહીંયા આવશે, પણ પહેલાં પરીક્ષા છે મેન છે. પરીક્ષામાં સારા માર્ક તમારે લાવવા પડે. નેગેટિવ માર્કિંગ એ રહેશે પરીક્ષામાં 1/3 એટલે કે 0.33. પરીક્ષાની ભાષા તો ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ હજુ કરે છે, પણ ગુજરાતીમાં આ પરીક્ષા તમારી હશે, તમે ગુજરાતીમાં આપી શકો. હવે અહીંયા તો કે 100 માર્કનું પેપર છે, 90 મિનિટ છે, અને એ પરીક્ષામાં તમે જેવું પરફોર્મન્સ કરો એની ઉપર પીઈટી, એની ઉપર મેડિકલ અને ડોક્યુમેન્ટ. તો અહીંયા સેફ ઝોન, ડેન્જર ઝોન ઉપર આપણે વાર હાલતી હતી. અહીંયા આ રેલવેના ઝોન છે, 16 ઝોનમાં વેકેન્સી છે. કુલ જગ્યાઓ 22,195 છે. ઘણા બધા એમ કહેતા હતા સાહેબ આપણા ઝોનમાં જગ્યા નથી, એવી કોમેન્ટો મેં જોઈ છે. પણ આપણે તો કે આપણે આ વેસ્ટર્ન રેલવેમાં આવીએ છીએ. આપણે વેસ્ટર્ન રેલવેમાં તો કે 3,148 જગ્યા છે. સેકન્ડ હાઈએસ્ટ વેકેન્સી આપણા ઝોનમાં છે. અહીંયા ગુજરાતના જે ઝોન છે, ગુજરાતના ડિવિઝન છે, એ બધા લાગુ પડે છે, અને ગુજરાતનો જે પણ આખો એરિયો છે અહીંયા કવર થાય છે 3,148માં. એટલે આપણા જે સેકન્ડ હાઈએસ્ટ ઝોન છે એમાં આપણી વેકેન્સી છે પહેલા નંબરે. તો કે નોર્થર્ન રેલવે જે ન્યૂ દિલ્હી છે એમાં 3,537 જગ્યા છે. એના પછી નીચે જો તો સેન્ટ્રલ રેલવે જે મુંબઈ, જેમાં મહારાષ્ટ્રનો એરિયા કવર થાય, એમાં 2,012 જગ્યા છે. નોર્થન ફ્રોન્ટિયર રેલવે ગુવાહાટી, જેમાં 1,776, બિલાસપુરમાં 1,199, ગોરખપુરમાં 1,196, અલ્હાબાદમાં 1,183, કોલકાતામાં 1,180, જબલપુરમાં 1,147, ચેન્નઈમાં તો કે 1,036, સિકંદરાબાદ જે લાગે ત્યાં 1,016, હાજીપુરમાં 976, જયપુર રાજસ્થાન 974, કોલકાતામાં 955, ભુવનેશ્વર 803 અને હુબલી એમાં 90. એટલે કે અહીંયા રાજ્ય વાઇઝ ડિવિઝન છે અલગ અલગ, પણ બધા જો અહીંયા બધા ડિવિઝન આપ્યા છે. કયું રેલવે સાઉથ લાગે, નોર્થ લાગે, કયું પણ જે પણ લાગે, ઈસ્ટ લાગે, બધું અહીંયા આપ્યું. એમ કુલ મળીને 22,195 જગ્યા છે. હવે તો કે ભાઈ ઘણા બધા અત્યારે મેં વિડીયો જોયો એમ કહે છે કે વેસ્ટર્ન રેલવે જે છે એ સેફ ઝોન છે. તો કે ભાઈ આ નોર્થન રેલવે ન્યૂ દિલ્હી એ ડેન્જર ઝોન છે. તો હા ભાઈ ડેન્જર ઝોન રહેવાનો જ છે. કેમ? કેમ કે અહીંયા જગ્યાઓ વધારે છે અને દિલ્હીનો એરિયા લાગુ પડે, કોમ્પિટિશન એ વધારે. ને આપણે ખબર છે કે જેમ ગુજરાતમાં ગાંધીનગર, એમ ભારતમાં દિલ્હી તૈયારી માટે. તો અહીંયા બધા ફોર્મ ભરશે. દિલ્હીને યુપીની બોર્ડર એ લાગે છે, એટલે યુપીથી દિલ્હી નજીક થાય એવું છે. તો એનો મતલબ એ બધા એપ્લાય કરશે જ ત્યાં. તો અહીંયા કોમ્પિટિશન રહેવાનું જ છે, જગ્યાઓ પણ વધારે છે, એટલે બધા જગ્યા જોઈને ફોર્મ ભરવાના છે. તો ઘણા એમ કે ભાઈ આપણો ઝોન છે એ પણ ડેન્જર ઝોન નથી, પણ આપણો ઝોન છે ત્યાં પણ કોમ્પિટિશન રહેશે, કેમ કે આપણા ઝોનમાં જગ્યાઓ વધારે છે. અહીંયા તમને ખબર છે પરીક્ષા દેવા જાઓ ને ત્યાં ખબર પડશે, ત્યાં યુપી બિહારવાળા ઘણા બહારના આવશે. તો એનો મતલબ કે ભાઈ ઝોન બધા જે છે, અહીંયા જગ્યાઓ ઓછી છે ને ત્યાં મને એમ લાગે કોમ્પિટિશન ઓછું થઈ જાય, કોઈ ભરવા નહીં જાય. જો જગ્યાઓ વધારે છે અહીંયા ફોર્મ ભરવા જશે જ. એટલે અહીંયા તો કે કોમ્પિટિશન તો રહેશે જ ભાઈ. જગ્યાઓ અહીંયા ગઈ વખતે તો કે ભાઈ તમે જો ગ્રુપ ડીની જગ્યાની વાત કરું હું તમને અહીંયા કહું તો ગ્રુપ ડીની વાત કરીએ આપણે તો કે 2019માં ભરતી આવી હતી. 2019માં તો કે 1 લાખથી વધારે જગ્યા હતી, 1 લાખથી વધારે. તો ભાઈ 2024માં જગ્યા આવી પછી 5 વર્ષ પછી તો અહીંયા 32,000 જગ્યા આપી એણે, 32,000 પ્લસ. હવે 2025માં પાછી આ 2025ની એટલે કે આ આવી 26માં, તો અહીંયા જગ્યા કેટલી આપી? તો કે ભાઈ આ વખતે 22,000 છે. તો એનો મતલબ ભાઈ એવું છે કે અહીંયા વેકેન્સી છે એ યર ટુ યર, એટલે કે આ તમે 19 થી 26 જુઓ તો છેલ્લા 5-6 વર્ષમાં, એટલે કે 6 વર્ષમાં જગ્યાઓ કેટલી ઘટી છે.
2019માં 1 લાખ જગ્યા હતી. 2024માં તો આની હજી પરીક્ષા રીશિડ્યુલ થઈ છે. 10 તારીખે આની પરીક્ષા પતે છે. હજી એની કે આન્સર કી નથી આવી, કંઈ મેરિટ નથી આવ્યું. હવે આ 2019નો તમે રેફરન્સ ના લઈ શકો, કેમ કે ત્યારે કટ ઓફ આ હતું ને અત્યારે આ હતું એવું ના હાલે. કેમ કે 2019 છે એને 6 વર્ષ થઈ ગયા છે ભાઈ. ત્યાં વર્ષમાં કોમ્પિટિશન એ વધી ગયું છે અને એને તમે રેફરન્સમાં ન લઈ શકો. એટલે એનો મતલબ કે અહીંયા આ કટ ઓફ ઉપર આપણે કામ કરીએ નહીં, એટલે ને જગ્યાઓ ઘટીને કોમ્પિટિશન વધ્યું છે. અહીંયા તો કે ગયા વખતે આપણે 32,000ની વાત કરીએ તો અહીંયા 1 કરોડ ને 8 લાખ ફોર્મ ભરાણા હતા. 1.08 લાખ એટલા ફોર્મ આખા ભારતમાં ભરાણા હતા, જેમાં આપણા ઝોનમાં 4,000 પ્લસ જગ્યાઓ હતી. 6,40,000 ફોર્મ ભરાણા હતા. 6,39,000 ફોર્મ આપણા ઝોનમાં ભરાણા હતા. તો 6 લાખ પણ 50% પબ્લિક ગેરહાજર રહી છે પરીક્ષા ટાઈમે. એટલે ઘણા બધા ફેક્ટર છે ઇફેક્ટ કરે. અને એમાં તો કે ભાઈ એમાં પછી ડેન્જર અને સેફ ઝોન છે એક કહેવાય ને કે એક ખાલી નામનું રહી જાય. એટલે આમાં કંઈ નક્કી ન હોય, ગમે ત્યાંથી કંઈક કહેવાય ને કે પેલું બોખરામાંથી બિલાડું નીકળે એના જેવું રિઝલ્ટ આવે ને ત્યારે થાય. એટલે આ વસ્તુ છે. એટલે આપણા ઝોનમાં નો ડાઉટ કે ભાઈ જગ્યાઓ વધારે છે એટલે આપણે અહીંયા જ ભરશું. ને ફોર્મ આપણે તો કે વેસ્ટર્ન રેલવેમાં જ ભરવાનું છે ને આપણે ગુજરાતમાં જ નોકરી કરવાની છે ને લેવાની છે. પણ એક વસ્તુ કે ભાઈ તમારે ઠાની લેવું પડશે કે ભાઈ ગમે એ આઉટ ઓફ સ્ટેટવાળા આવે કે ગમે એ આવે, આ 3,148 જગ્યા છે ને એમાં એક જગ્યા મારી હોવી જોઈએ બસ. આ મેન્ટાલિટીથી આપણે તૈયારી કરવાની છે. આ મેન્ટાલિટીથી આપણે આગળ વધવાનું છે. બીજું વાત કરીએ તો ડેન્જર ઝોન, જો પ્રીવિયસ ડેટા પ્રમાણે વાત કરું ને તો આ પ્રમાણે થોડો આ મેં જોયું અને મને એવું લાગ્યું કે નહીં બરાબર છે આ. એટલે એના માટે હું લાવ્યો કે ભાઈ જોતા એવું લાગે કે ભાઈ આ એવા ઝોન છે કે જ્યાં ભૂતકાળમાં 2019 અને 22માં કટ ઓફ કેવું હોય તો કે ઊંચું રહ્યું હોય ને આ વર્ષે વેકેન્સી ઓછી હોવાથી વધુ સ્પર્ધા પણ રહી. તો ભાઈ જો વેકેન્સી મેટર કરે તમારી, પછી એ ઝોનમાં તૈયારી કરવાવાળો વર્ગ કેવો છે, પરીક્ષા કેટલા લોકો આપે છે, ફોર્મ ભરાણા એમાં કેટલા ફોર્મ ભરાણા, પેપર કેવું રહ્યું, બધી વસ્તુ મેટર કરે. એટલે તમે સેફ ડેન્જર અત્યારેથી નક્કી ના કરી શકો. ને ભૂતકાળનો ડેટા છે એ પણ અહીંયા ખોટો પડી શકે. એટલે એનો મતલબ આપણા ઝોનમાં જગ્યાઓ વધારે છે એટલે કોમ્પિટિશન રહેશે ને રહેશે. અહીંયા 10 પાસ ઉપર ભરતી છે એટલે બધાય ફોર્મ ભરશે. પણ તૈયારી કરવાવાળા ઓછા હશે, પ્રોપર તૈયારી જોશે, પ્રોપર તમારી તૈયારી જોશે. હવે ચંદીગઢ ને દિલ્હી તો અહીંયા કોમ્પિટિશન રહી જ છે. અહીંયા આ તો ડેન્જર ઝોન છે જ. કેમ કે ભાઈ આ ખબર છે આપણે દિલ્હી અને તો અહીંયા હંમેશા હાઈ કટ ઓફ જ રહી. ચંદીગઢ ને દિલ્હી તમે એનટીપીસી જુઓ કે ગમે એ જુઓ. સાથે કોલકાતા, તો કોલકાતામાં બંગાળાના આસપાસના વિસ્તારોમાં ભારે સ્પર્ધા છે એ બાજુ પણ, ત્યાં પણ રહી. સાથે અલ્હાબાદ, પ્રયાગરાજ, તો યુપી બિહારના મોસ્ટ ઓફ છે અહીંયા એની પસંદગી છે. એ લોકો અહીંયા એપ્લાય કરે પછી આપણે અહીંયા આવે. તો એનો મતલબ અહીંયા પણ કટ ઓફ હાઈ રહી છે. જયપુર, તો કે રાજસ્થાનમાં રેલવેનો ક્રેઝ વધારે છે. રાજસ્થાનમાં બેન્કિંગ સેક્ટરમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ આવવાવાળા આપણા સ્ટેટમાં મહારાષ્ટ્ર અને રાજસ્થાનવાળા જોઈએ. તમે જોજો એ લોકો જ અહીંયા ગુજરાતમાં ફોર્મ ભરે અને ક્લાર્કમાં અહીંયા નોકરી લે. એટલે એનો મતલબ મહારાષ્ટ્ર, રાજસ્થાન છે એ લોકો ત્યાં પણ ક્રેઝ થોડો વધારે છે. ત્યાં પણ આપણે ખબર છે કે ભાઈ ત્યાં કેવી રીતના કોમ્પિટિશન, રાજસ્થાનમાં તમને ખબર જ છે કોટાને કઈ રીતના છે. ગોરખપુર, તો અહીંયા પણ કોમ્પિટિશન રહી. તો આ 5 ઝોન છે જે 1, 2, 3, 4, 5, તો અહીંયા તો કોમ્પિટિશન ભાઈ થોડું હાઈ જ રહી છે. હવે આગળ વાત કરીએ તો કે ભાઈ સેફ ઝોન. સેફ ઝોનમાં તો કે સેફ ઝોનમાં હવે અહીંયા તો કે ભાઈ મીડિયમ તૈયારી હોય તોય તમારું રિઝલ્ટ છે એ સારો આવે. અને અહીંયા તો કે આ ઝોન તમારા માટે સારો છે. આવી રીતના આપણે સેફ ઝોન ડિસાઇડ કરી શકીએ. હવે આમાં તો કે વેસ્ટર્ન રેલવે, હવે મુંબઈ જે આપણો ઝોન છે તે એની વાત કરીએ તો કે ભાઈ અહીંથી વધારે વેકેન્સી છે અને અહીંયા કટ ઓફ છે ઓછો. હા, કટ ઓફ ઓછું રહી છે કેમ કે અહીંયા ગુજરાતમાં આપણે ખબર છે આપણે સેન્ટ્રલમાં કઈ રીતના તૈયારી કરીએ છીએ ને આપણી કેવી તૈયારી છે. એટલે આપણે તો કે ભાઈ સેન્ટ્રલથી હવે આપણે તૈયારી કરવા વળગ્યા. બાકી આપણે સેન્ટ્રલમાં છે ને બહુ ડરે બધા છોકરા, આપણું કામ નહીં, આપણું આમ નહીં તેમ નહીં. પણ ભાઈ અહીંયા તમારે કરવું પડે. પણ અહીંયા તો કે ભાઈ એનો જ લાભ છે એ બીજા લઈ જાય. ઠીક છે, આપણે આવી મેન્ટાલિટી રાખીએ તો અહીંયા વધુ વેકેન્સી છે. એટલે એનો મતલબ મને નથી લાગતું કે ભાઈ અહીંયા તો કે ભાઈ આપણે સેફ ઝોનમાં છે, પણ અહીંયા પણ કોમ્પિટિશન એકંદરે રહેશે. એટલે તમારે તૈયારી કરવી પડશે. બીજી વાત કરીએ સાઉથર્ન રેલવે એટલે કે ચેન્નાઈ, જો અહીંયા અન્ય રાજ્યોની વિદ્યાર્થીઓ ઓછા ફોર્મ ભરે છે, ચેન્નાઈ બાજુ ત્યાં છે. સેન્ટ્રલ રેલવે સિકંદરાબાદ, તો અહીંયા પણ મધ્યમ કટ ઓફ રહી છે. એના પછી ગુવાહાટી, તો અહીંયા પણ થોડું કટ ઓફ ઓછું રહી છે. અને છેલ્લે ભુવનેશ્વર, તો ભુવનેશ્વરમાં પણ કટ ઓફ થોડું છે ઓછું રહી છે. અને જે મુંબઈનો બીજો ઝોન છે એ પણ સેન્ટ્રલ રેલવે, ત્યાં પણ એકંદરે કટ ઓફ ઓછું રહે. પણ આ કટ ઓફ છે 2019નું છે ભાઈ, હજી 2024નું ગ્રુપ ડીનું કંઈ પૂરું નથી થયું, આવ્યું નથી. એટલે આ એક અંદાજ છે. પણ આપણે તો કે ભાઈ આપણે તો અહીંયા જ ભરવાનું છે, વેસ્ટર્ન રેલવેમાં જ ભરવાનું છે. પણ કોમ્પિટિશન થોડું રહેશે ભાઈ, અહીંયા તૈયારી કરવી પડશે. અને અહીંયા આઉટ ઓફ સ્ટેટનો વર્ગ પણ મોટો અહીંયા આવશે. એટલે તમારે તો કે તમારે એ બધાને ટક્કર આપવી
પડશે. આગળ વાત કરીએ તો કે ભાઈ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા. ફોર્મ કઈ રીતના ભરવું, પોસ્ટ પ્રેફરન્સ કઈ રીતના આપવો, બધી વસ્તુ છે આપણા વિડીયો સેક્શનમાં, લાઈવ સેક્શનમાં છે, જોઈ લેજો. અને અહીંયા તો કે ધ્યાનમાં કઈ બાબતો રાખવાની, તો કે ભાઈ એક જ ફોર્મ, અહીંયા એક જ ઝોનમાં એક જ ફોર્મ ભરાશે અને તમે મલ્ટિપલ ઝોનમાં ફોર્મ ભરશો તો તમારું ફોર્મ છે રિજેક્ટ થવાના ચાન્સીસ છે. એટલે એક જ ઝોનમાં ભરી શકશો ને આપણે અમદાવાદ જ સિલેક્ટ કરવાનું ફોર્મ ભરતી વખતે. ફોર્મ ફિલિંગ સેશન પણ આપણા વિડીયો સેક્શનમાં છે. છેલ્લી તારીખ તો કે ભાઈ 2-3 છે, છેલ્લી તારીખ સુધી નહીં જતા, પણ થોડો અત્યારે ટાઈમ લેજો, બધું રિસર્ચ કરજો, બધું કરજો, પછી તમે ફોર્મ ફિલિંગ કરજો. છેલ્લે સુધારો કરેક્શન, જો કંઈ ભૂલ થાય તો પછી પાછળથી 5-3 થી 14-3માં તમે સુધારો કરી શકશો. એના 250 રૂપિયા તમારે એડિશનલ પે કરવા પડશે. તો આ વસ્તુ છે, પણ તૈયારી કરવી પડશે. એકંદરે સેફ કે ડેન્જર, આપણે તો કે ભાઈ આપણે એક જગ્યા લઈને તૈયારી કરવાની છે. વાત કરીએ તો કે હવે આની પ્રોપર તૈયારી કરવા માટે તો કે ભાઈ આપણી બુક્સ છે પણ લોન્ચ થઈ ગઈ છે. 1249માં રેલવે એસએસસીનો કોમ્બો છે, જેમાં સ્ટેટિક જીકે આખું કવર થશે. ગણિત અને રિઝનિંગની બુક છે, ત્રણેય તમારી છે અહીંયા. સાથે કરંટ અફેર આપણે એપ્લિકેશનમાં આપીએ છીએ અને જનરલ સાયન્સની બુક પણ ઇન ફ્યુચર આપણે એની ઉપર વર્ક કરીએ છીએ. એટલે તમારું બધું કવર થઈ જશે. અને રેલવે ગ્રુપ ડીની પરફેક્ટ તમારે તૈયારી કરવી હોય તો આ વિથઆઉટ બુક, એટલે કે 1999માં તમે બુક વગર આ બેન્ચમાં જોઈન થઈ શકો. અને તમારે વિથ બુક જો બેન્ચમાં જોઈન થવું છે તો 3299માં જોઈન થઈ શકો. આમાં પણ કૂપન કોડ ડિસ્કાઉન્ટ, એના માટે જે હેલ્પલાઇન નંબર છે એની ઉપર કોલ કરી શકો. પણ જો તૈયારી કરવી હોય તો 6 મહિના ભાઈ પ્રોપર તૈયારી, તમારે 4-6 મહિના પ્રોપર તૈયારી કરવી પડશે. તો તમે ઇઝીલી આમાં તમારું સિલેક્શન લઈ શકશો. અને 10 પાસ ઉપર રેલવેમાં તમારે પગ મૂકવા માટે એક સારી ઓપોર્ચ્યુનિટી છે. આના ઘણા બધા બેનિફિટ છે અને મલ્ટિપલ વિડીયો આપણા વિડીયો સેક્શન, લાઈવ સેક્શનમાં છે, તમે જઈને જો. તો આ એક સારી ઓપોર્ચ્યુનિટી છે ને તૈયારી માટે. તો કે આ બંને બેન્ચ જે ચાલુ થઈ ગઈ છે તો તમે વહેલી તકે આમાં જોઈન થઈ શકો છો. જોઈ લો, જાણી લો, પછી તમારી એઝ પર યોર ચોઇસ. ઠીક છે, ચાલો. અને બાકી તો કે બાકી ટેલિગ્રામ ચેનલ છે, એમાં કોઈ નવી અપડેટ, નવી માહિતી માટે તો કે ટેલિગ્રામ ચેનલ તમે જોઈન કરી શકો છો. ત્યાં તમને લેક્ચર, કંઈ પણ નવી વસ્તુ હશે એ તમને મળતી રહેશે. ડન. અને આવા જ નવા સેશન સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. ચાલો ત્યારે, જય હિન્દ, જય ભારત.